નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સ્કાય એજ્યુકેશન. ધોરણ 6 માં આપણે સામાજિક વિષય જે છે એમાં પાઠ નંબર 1 ચાલુ ઇતિહાસ જાણીએ એનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે લેક્ચર 2 માં આપણે આગળ જોઈશું. ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોતોનો આપણે અભ્યાસ કરતા હતા. તેમાં અભિલેખો વિશે પરિચય આજે કરીશું. અભિલેખોનું અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો. ધાતુઓ અને પથ્થર પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહેવામાં આવે છે. વેરી મોસ્ટ આઈએમપી છે. અભિલેખ એટલે શું? તો અભિલેખનો મતલબ થાય છે કોઈ પણ ધાતુ હોય અથવા પથ્થર હોય એના પર કોતરવામાં આવે અથવા લખવામાં આવે તે લેખને અભિલેખ કહેવામાં આવે છે. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આપણે અભિલેખમાંથી ઇતિહાસ જાણી શકીએ છીએ. પરીક્ષામાં તમને પૂછાય કે અભિલેખમાંથી આપણે શું જાણી શકીએ છીએ, તો અભિલેખમાંથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. રાજાઓ પોતાના આદેશો શિલા પર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા હતા. એનો મતલબ એવો થાય છે કે રાજા જે છે એ રાજા પોતાના આદેશો હોય, વિજયો હોય, બરાબર છે, એ શિલા એટલે કે અભિલેખો પર કોતરાવીને પ્રજા સાથે વાતચીત કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવી છે એટલે કે કોતરાવી છે. પહેલાના સમયના જે રાજા રાણીઓ હતા તેમના રાજ્ય વિશે માહિતી હોય, કોઈ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, ધર્મની માહિતી હોય, સંસ્કૃતિની માહિતી હોય, આ બધી માહિતી અભિલેખો પર અંકિત કરવામાં આવેલી છે. અભિલેખો પર કોતરાવાનું જે મુખ્ય રીઝન એ છે કે આ લાંબા સમય સુધી અભિલેખો પર જે પણ લખાણ લખવામાં આવ્યું હોય છે એ ટકી રહે છે, એ ભૂસાઈ જતું નથી. તેને કારણે અભિલેખો પર રાજાઓ પોતાના રાજ્ય વિશે, વિજય વિશે, ધર્મ વિશે અને સંસ્કૃતિ વિશે માહિતી અંકિત કરાવી છે. શિલાઓ અને અભિલેખો પર લખાણો જે લખાયેલા હોય છે એ લાંબા સમય સુધી ટકી રહે છે. ભોજપત્ર હોય, તાડપત્ર હોય, એના પર લાંબા સમય સુધી લખાણો ટકી રહેવા જોવા મળતા નથી. પરંતુ જે અભિલેખો છે એ અભિલેખો પર જે લખાયેલા લખાણો છે એ લાંબા સમય સુધી ટકી રહે છે. સમ્રાટ અશોકનો જે શિલાલેખ છે એ ખૂબ જ જાણીતો છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે સમ્રાટ અશોકનો શિલાલેખ છે જે જૂનાગઢમાં આવેલો છે. ત્યારબાદ આગળ આપણે જોઈશું તામ્રપત્રો વિશે માહિતી મેળવીએ. તામ્રપત્રો વિશે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. તામ્રપત્ર એટલે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને તામ્રપત્ર કહે છે. વેરી મોસ્ટ આઈએમપી છે બાળકો. આ પરીક્ષા લક્ષ છે, પૂછાઈ શકે એવું છે કે તામ્રપત્ર એટલે શું? તો તામ્રપત્ર એટલે કે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને તામ્રપત્ર કહે છે. અનેક રાજાઓએ પોતાના વહીવટતંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો પર કોતરાવી છે. રાજાઓ જે હતા એમના વહીવટની જે પણ માહિતી હોય અથવા દાનની માહિતી હોય એ તામ્રપત્ર ઉપર કોતરાવેલી જોવા મળે છે. ગુજરાતમાં આવા અનેક તામ્રપત્રો મોટી સંખ્યા મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટતંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. જેવા કે તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર જે ઉત્તર ગુજરાતના પાટણમાં આવેલું છે, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદના નવરંગપુરામાં છે, જે ભુજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન જે અમદાવાદમાં આવેલું છે, અને શ્રી મહાવીર જૈન આનંદ કેન્દ્ર કોબા ગાંધીનગરમાં આ તામ્રપત્રો સચવાયેલા જોવા મળે છે આપણને. સિક્કાઓ વિશે માહિતી મેળવી. સિક્કાનો અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો. સિક્કા પણ એક ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. આપણે સિક્કાથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ બાળ મિત્રો. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી આપણને મળે છે. સિક્કા પરથી પણ આપણે જે તે સમયના રાજાનું નામ જાણી શકીએ છીએ, તે કયો ધર્મ પાળતો હશે, તે કઈ સંસ્કૃતિ અપનાવી હશે સમયમાં, તેના સમયની પણ વગેરે માહિતી આપણને સિક્કા પરથી મળે છે. ભારતની અંદર ઈસવીસન પૂર્વ 5મી સદીના જે પંચમાર સિક્કા મળી આવ્યા છે જે સૌથી જૂના સિક્કા છે. વેરી મોસ્ટ આઈએમપી છે. વિશ્વમાં ભારતમાં જે પંચમાર સિક્કા મળી આવ્યા છે કેવા છે? સૌથી જૂના સિક્કા છે. એટલે પરીક્ષામાં પૂછાય કે સૌથી જૂના સિક્કા કયા છે, તો પંચમાર્ક સિક્કા છે જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં મળી આવ્યા હતા. યાદ રાખજો તમે, મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન
કે ભારતમાં કઈ સદીના પંચમહાલ સિક્કા મળી આવ્યા છે? તો ઈસવીસન પૂર્વે 5મી સદીના, જે સૌથી જૂના સિક્કા છે. અહીંયા પંચમહાલ સિક્કાનું તમે ચિત્ર જોઈ શકો છો. પંચમહાલ સિક્કા એટલે શું? તમને પ્રશ્ન થતો હશે. તો પંચમહાલ સિક્કા એટલે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપીને બનાવતા સિક્કાને પંચમહાલ સિક્કા કહે છે. મોસ્ટ આઈએમપી છે, પરીક્ષા લક્ષી છે, પૂછાય એવું છે કે પંચમહાલ સિક્કા કોને કહેવામાં આવે છે? તો ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકીને દબાણ આપી બનાવતા સિક્કાઓને પંચમહાલ સિક્કા કહેવામાં આવે છે. આગળ જોઈશું. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદીના તાંબાના સિક્કા હોય, જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક અને આર્થિક અને રાજકીય માહિતી પણ આપે છે. પંચમહાલ સિક્કા સિવાય પણ ઘણા બધા સિક્કાઓ જોવા મળે છે, જેવા કે ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદીના અને તાંબાના સિક્કાઓ, જે તે રાજ્યની સામાજિક એટલે કે સમાજની દ્રષ્ટિએ, ધાર્મિક બાબતે, આર્થિક બાબતે અને રાજકીય બાબતેની પણ માહિતી આપે છે. હવે આપણે આગળ જોઈશું ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. આપણે ઇતિહાસની માહિતી આપણને કોણ આપે છે? ભૂતકાળમાં જે પણ ઘટનાઓ બની ગઈ છે એ માહિતી આપણે કોણ વાકેફ કરાવે છે? તો ઇતિહાસનો જે અભ્યાસ કરતા હોય અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો હોય અને જે વિદેશી પ્રવાસીઓ હોય છે એ માહિતી આપતા હોય છે. આગળ જોઈશું હવે આપણે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજીસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે. માનવ સમાજનો જે પણ ભૂતકાળ જાણવો છે, ભૂતકાળ જાણવામાં આપણને પુરાતત્વશાસ્ત્રી સંશોધન કરીને માહિતી આપે છે. આ પુરાતત્વશાસ્ત્રીને અંગ્રેજીમાં આપણે આર્કિયોલોજીસ્ટ કહીએ છીએ. આ ખાસ યાદ રાખજો. તેઓ પ્રાચીન સ્થળો પર જઈને ઉત્ખનન કરતા એટલે કે સંશોધન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેના પર અભ્યાસ કરે છે અને અભ્યાસ કરીને તે સમયના માનવીઓના સંસ્કૃતિથી આપણને માહિતી આપે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. તો ઘણા પ્રવાસીઓ બીજા દેશમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. એટલે કે પ્રવાસીઓ પણ આપણને ઇતિહાસની માહિતી આપે છે. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની માહિતી મળે છે. પરીક્ષામાં પૂછાય કે પ્રવાસીઓ આપણને કેવી રીતે માહિતી આપે છે? તો એકબીજાના દેશોમાં જાય છે, તેના જીવનની નોંધ લે છે અને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની માહિતી આપે છે. જેની અંદર વાત કરીએ વિદેશી પ્રવાસીઓમાં તો મેગેસ્થેનીસ, પ્લેની, ફાહિયાન, યુએનસાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. વિદેશી મુસાફરોમાં કોનો સમાવેશ થાય છે? તો મેગેસ્થેનીસ છે, ફ્લેની છે, ફાહિયાન છે, યુએનસાંગ છે જેવા મુસાફરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આપણને ભૂતકાળમાં બનેલી ઘટનાઓ છે એની માહિતી અત્યારે આપેલી છે આપણને. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે જે પાગરેલી મહાન સભ્યતા છે તેના દર્શન થાય છે. એટલે કે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનને કારણે આપણને જે ઉત્તર પશ્ચિમ ભારતની અંદર સિંધુ નદી કિનારે જે પાગરેલી મહાન સભ્યતા છે તેનું દર્શન જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદી કિનારે પાગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. આપ ખાસ યાદ રાખવાનું છે, ભારતમાં આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરોનું અસ્તિત્વમાં આવ્યા હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરનો વિકાસ થયો હતો, તે પણ જાણી શકીએ છીએ. પરીક્ષામાં બેટા તમને પૂછાય કે ભારતમાં કેટલા વર્ષ પહેલા અનેક શહેરોનું અસ્તિત્વ થયા હતા? તો 4500 વર્ષ પહેલા. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જ્યારે એવું પણ પૂછાય કે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી કેટલા વર્ષ પહેલા ઘણા બધા શહેરનો વિકાસ થયો હતો? તો 2500 વર્ષ પહેલા. આ બધા સાધનોથી તે સમયના
માનવ સમાજના રીતિ રિવાજો, ખોરાક પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. આ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે એમાંથી આપણને શાની માહિતી મળે છે? તો માનવ સમાજના રીતિ રિવાજોની, ખોરાક પોશાકની, ટેકનોલોજીની તથા સંસ્કૃતિની માહિતી આપણને મળે છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. આ પણ પૂછાયેલું છે પરીક્ષામાં કે કોણ ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે? તો ઇતિહાસકારો છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. આ પણ પૂછાય એવું છે. કોણ ભૂતકાળની આપણી સમક્ષ જીવંત કરે છે? તો પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો. જે પણ આપણને ભૂતકાળની માહિતી મળે છે એ કોણ આપે છે? તો પુરાતત્વ શાસ્ત્રી હોય, ઇતિહાસકારો હોય છે. એ લોકો પહેલા જે તે સ્થળે જઈને સંશોધન કરે છે, તેની માહિતી ભેગી કરે છે અને પછી આપણી સમક્ષ જીવંત કરે છે. ટેસ્ટ જોઈશું હવે. જે પણ અત્યાર સુધી ચાલ્યું છે એકવાનો ટ્વિસ્ટ લઈ લઈએ છીએ. પીક રિવિઝન. અભિલેખ કોને કહે છે બાળકો? તો જવાબ છે ધાતુઓ અને પથ્થર પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહેવામાં આવે છે. વેરી મોસ્ટ આઈએમપી છે. અભિલેખ કોને કહેવામાં આવે છે? તો ધાતુઓ અને પથ્થર પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહે છે. બીજો પ્રશ્ન છે પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી શાની પર અંકિત કરાવી છે? તો અભિલેખો અને શિલાલેખો પર અંકિત કરાવેલી છે. ત્રીજો પ્રશ્ન ગુજરાતના કયા કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા છે? તો જવાબ છે તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, જે ઉત્તર ગુજરાતના પાટણમાં આવેલું છે. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, જે અમદાવાદના નવરંગપુરામાં છે. ભુજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, જે અમદાવાદમાં આવેલું છે. અને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગરમાં કોબામાં આવેલું છે. ત્યાં આગળ તામ્રપત્રો સચવાયેલા છે. ચોથો પ્રશ્ન સિક્કા પર શાની માહિતી મળે છે? તો જવાબ છે સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ અને તેના સમયની વગેરેની માહિતી આપણને મળે છે. જે પણ અહીંયા ટેસ્ટમાં પ્રશ્ન પૂછાય છે વેરી મોસ્ટ આઈએમપી છે. એટલે જ્યારે પણ તમારે વિડીયોના અંતે જે ટેસ્ટ લેવામાં આવે છે તો તમારું પૂરું ફોકસ અહીંયા રાખજો, કેમ કે તમને આમાંથી પણ પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે છે. અને પાંચમો પ્રશ્ન પંચમાર સિક્કા કોને કહે છે? તો જવાબ છે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકીને દબાણ આપી બનાવતા સિક્કાઓને પંચમાર સિક્કા કહે છે. તો અહીંયા આપણા ટેસ્ટના 5 પ્રશ્નો પૂર્ણ થાય છે બાળકો. થેન્ક યુ ફોર વોચિંગ. જો વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.